અલિયાબાડા ગામમાં સરકારી કન્યા શાળા આવેલ છે। અહીં બાળકોએ ચૂંટણીના પાઠ ભણ્યા હતા। બાળકો દેશનું ભવિષ્ય હોય છે। લોકશાહી દેશમાં બાળકોને જો નાનપણથી જ ચૂંટણીનું જ્ઞાન આપવામાં આવે તો તેઓ મોટા થઈને પોતાની નૈતિક ફરજ નિભાવી શકે છે। આવા સુંદર સંદેશા સાથે આ સરકારી શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલમાં ચૂંટણી યોજાઈ હતી। બાળકોએ ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને વિજેતા થયેલ બાળકોને મંત્રી પણ બનાવ્યા હતા। મારું નામ મકવાણા પીહુ ભરતભાઈ છે। હું શ્રી અલિયા કન્યા શાળામાં અભ્યાસ કરું છું। હું ધોરણ 7માં ભણું છું। અમારી શાળામાં ચૂંટણીની પ્રક્રિયા થઈ હતી, તેમાં મેં ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો। તો તેમાં ઉમેદવાર તરીકે મારામાં બધા વિદ્યાર્થીઓ મને સપોર્ટ કર્યો, તેથી હું જીતી। તેથી હવે હું શાળાની હેડ ગર્લ મુખ્યમંત્રી બની છું। હવે હું અમારી શાળાના સારા કામ કરીશ, શાળાનું નામ રોશન કરીશ। મારું નામ ડાભી કૃપાલી છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી હતી, તેમાં મેં એક ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો। મને તેમાં મજા આવી અને મેં પ્રચાર પ્રસાર પણ કર્યો હતો। મારે સહમંત્રી બનવાનું આવ્યું અને હું શાળાના નામ રોશન કરીશ, તેમાં બાળકોને બધી પ્રવૃત્તિઓમાં મદદ કરીશ। આ બાળ સંસદમાં ચૂંટણીની તમામ પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમ કે ચૂંટણી અધિકારી, પોલીસ બંદોબસ્ત, મતદાર યાદી બનાવવી વગેરે। એટલું જ નહીં, શાળાના શિક્ષકો પણ મતદાર બન્યા હતા અને તેમને પણ મતદાન કર્યું હતું। નમસ્કાર, ઉમરેઠિયા વિનોદ અલિયા કન્યા શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું। કેન્દ્ર સરકારમાં જે ચૂંટણીની પ્રક્રિયા હોય અને એના દ્વારા જે મંત્રીમંડળની ફાળવણી કરવામાં આવતી હોય અને નેતૃત્વ કરવામાં આવતું હોય, એ જ રીતે અમારી શાળામાં આજ રોજ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। પહેલાં જાહેરનામું બહાર પાડ્યું। જાહેરનામું બહાર પાડ્યા બાદ જે કોઈ બાળકોને અમારી કમિટીની અંદર, શાળાની જે કમિટી હોય છે એમાં નેતૃત્વ કરવા માટે એને ફોર્મ આપવામાં આવ્યા। એમાંથી ઘણા બધા બાળકોએ ફોર્મ ભર્યા, એનો સમય આપવામાં આવ્યો, જેથી કરીને ફોર્મ પણ અમુક સહમતિથી પાછા ખેંચવામાં આવ્યા। ત્યારબાદ અમારા જાહેરનામા મુજબ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। ચૂંટણીનું સંપૂર્ણ સંચાલન શાળામાં અભ્યાસ કરતા બાળકોએ જ કર્યું, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને ઝોનલ ઓફિસર, ફર્સ્ટ, સેકન્ડ અને સમગ્ર આયોજન પટાવાળા અને પોલીસ સ્ટાફની શું પણ ફરજ છે એની સાથે બાળકોએ સરસ રીતે આખું ડેમોન્સ્ટ્રેશન કર્યું। મતદાર યાદી તૈયાર કરવામાં આવી, એમાં શાળાના બધા શિક્ષકો, વિદ્યાર્થીઓએ મત આપ્યા અને હાજર તમામ વિદ્યાર્થીઓએ સરસ રીતે મત એક ટેકનોલોજી કે જે ટચ ઈવીએમ અમારે જે સ્માર્ટ ટીવી છે એની અંદર આપી અને આયોજન કરવામાં આવ્યું। બધાની સામે મોક પોલથી માંડીને આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રિઝલ્ટ પણ બધાની સાથે આપવામાં આવ્યું અને એમાં ખૂબ ભવ્ય બહુમતીથી ધોરણ 7માં અભ્યાસ કરતી મકવાણા પીહુબેન એ વિજેતા થયા, જે શાળાના હેડ ગર્લ બન્યા, મહામંત્રી બન્યા। સાથે સાથે ડાભી કૃપાલી છે, એ મંત્રી તરીકે આખી શાળાની અંદર આ વર્ષે 2024ના સાલની અંદર એ ફરજ બજાવશે અને જે કાંઈ પ્રોગ્રામ થશે એ પ્રોગ્રામની અંદર એમની માહિતી અને માર્ગદર્શન આપશે। વધુ માર્ગદર્શન અમે આપશું અને એના થકી જે કાંઈ અમારી કમિટીની રચના શાળામાં થવાની છે એની અંદર હેડ ગર્લ અને મંત્રી તરીકે એનામાં લીડરશિપના ગુણ વિકસે એવા એ પ્રયત્નો કરશે। આ વેળાએ કુલ 6 ઉમેદવાર હતા। તમામ ઉમેદવારે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો। શાળામાં સ્માર્ટ ટીવીને ઈવીએમ બનાવવામાં આવ્યું હતું। મતદાન કુટીર સહિત તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ત્યારબાદ મતગણતરી પણ હાથ ધરવામાં આવી હતી અને જે વિદ્યાર્થીને વધુ મત મળ્યા હતા તેને મંત્રી બનાવવામાં આવ્યા હતા। આ વિદ્યાર્થીની આખું વર્ષ શાળામાં મુખ્ય વિદ્યાર્થીની રહેશે।